ઉલ્લાસનગર પંચવટી ચોક વિસ્તારમાં 3 દિવસ પૂર્વે મહિલા પોલીસ પુત્રની થયેલ હત્યાના ગુનામાં સંડોવાયેલા 3 ઈસમોને પોલીસે ઝડપી લઈ ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. ભાવનગરમાં વર્ષ 2018માં થયેલી એક હત્યાનું વેર વાળવા સુભાષનગર પંચવટી ચોકમાં મિત્ર સાથે ઉભેલા કેવલની આરોપીઓએ ગળા અને પેટના ભાગે તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી મોત નિપજાવી કાઢ્યું હતું. ઉગારો પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હત્યાના ગુનામાં સંડોવાયેલ અર્જુન લક્ષ્મણભાઈ સાટિયા, ભરત ખીમાભાઈ સાટિયા અને ભાર્ગવ ઉર્ફે ભરત પાતાભાઈ સાટિયાને ઝડપી લઈ આજરોજ ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. ત્રણેય આરોપીઓને ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લઈ જવાતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.